નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ચોથાણી પ્રતીક. છેલ્લે એકાઉન્ટની અંદર આપણે પારિભાષિક શબ્દો જોઈએ છીએ. એમની અંદર માલ, ખરીદી, વેચાણ, આખર સ્ટોક એવા શબ્દો જોયા. આગળના શબ્દો વિશે વાત કરીએ તો 17મો શબ્દ દેવાદાર. દેવાદાર એટલે કે લેણું. આ દેવાદાર અને લેણું આ બે શબ્દો આમ સમાનાર્થી છે. દેવાદારો આગળ એકાદ જગ્યાએ આપણે મિલકતોમાં આવ્યું હતું. દેવાદારો દેવાદારો એટલે શું? તો કે ગ્રાહકો કે અન્ય વ્યક્તિઓ પાસેથી મળવા પાત્ર બાકી રકમને લેણું કહેવાય. તમારે જે રકમ મેળવવાની બાકી છે. ગ્રાહકોને આપણે ઉધાર માલનું વેચાણ કરેલું છે. આગળ વેચાણ શબ્દ આવ્યો તો રોકડેથી કે શાખ પર માલનું વેચાણ કરવામાં આવે તો ગ્રાહકોને તમે ઉધાર માલનું વેચાણ કરેલું છે શાખ પર. આવા વેચાણની રકમ તમને હજુ મળવાની બાકી હોય તો એવી રકમને શું કહેવાય? તો કે લેણું. આવી વ્યક્તિ જે છે એને કહેવાય દેવાદાર. એટલે આપણે અહીં લખીએ ગ્રાહકો કે અન્ય વ્યક્તિઓ પાસેથી મળવા બાકી રકમને લેણું કહે છે. આવી વ્યક્તિઓ ધંધાના દેવાદાર. આવી વ્યક્તિઓને ધંધાના દેવાદાર કહેવાય. જે વ્યક્તિ પાસેથી રકમ મળવાની હજુ બાકી છે એવી રકમ આપણા માટે લેણું કહેવાય. અને એ વ્યક્તિ સામેવાળો વ્યક્તિ છે એ આપણા માટે શું કહેવાય? દેવાદાર. એ આપણને રકમ હજુ દેવાનો છે. કારણ કે આપણે એમની પાસેથી મળવા પાત્ર બાકી છે એટલે લેવાની છે એટલે આપણું શું થયું? લેણું. એ વ્યક્તિ આપણને પૈસા આપવાનો છે એટલે એ આપણને દેવાનો છે એટલે એ આપણો દેવાનો દાર, દેવાદાર. રકમ લેણી છે, લેવાની છે, મળવા પાત્ર બાકી છે એટલે એને શું કહેવાનું? લેણું. અને એવી વ્યક્તિને શું કહેવાય? તો કે દેવાદાર. યાદ શું રાખવાનું? તો કે મળવા પાત્ર બાકી રકમ, મળવાની બાકી રકમ. એવી જ રીતે આનો વિરુદ્ધાર્થી શબ્દ લેણદાર એટલે કે દેવું. આનાથી ઉલટું. વેપારી કે અન્ય વ્યક્તિને ચૂકવવા પાત્ર બાકી રકમને દેવું કહે છે. આવી વ્યક્તિને ધંધાનો લેણદાર કહેવાય. વેપારી કે અન્ય વ્યક્તિને ચૂકવવા પાત્ર બાકી રકમ એ આપણા માટે શું કહેવાય? તો કે દેવું. અને એવી વ્યક્તિ આપણા માટે શું કહેવાય? લેણદાર. કેવી રકમ? તો કે ચૂકવવા પાત્ર બાકી રકમ. તમારે આ બે શબ્દો યાદ રાખવા માટે શું યાદ રાખવાનું? તો કે એક તો દેવાદાર અને લેણદાર. આના સમાનાર્થી શબ્દો ક્યાં? તો કે દેવાદાર એટલે એનું વિરુદ્ધી લેણું અને લેણદાર એટલે
દેવું. પાછું આમ નહીં કરતા દેવાદાર એટલે દેવું, લેણદાર એટલે લેણું, એવું નહીં થાય. દેવાદાર એટલે શું છે? લેણું છે. લેણદાર એટલે શું છે? દેવું. આ લેણું અને દેવું. લેણું એટલે તો કે મળવા પાત્ર બાકી રકમ, અને દેવું એટલે ચૂકવવા પાત્ર બાકી રકમ. આટલું યાદ રાખો એટલે બે વ્યાખ્યા થઈ ગઈ. દેવાદાર એટલે શું? લેણું. લેણું એટલે મળવા પાત્ર બાકી રકમ, લેવાની બાકી રકમ, જેમની પાસેથી આપણે માગીએ છીએ પણ આપણને હજુ મળેલી નથી. લેણદાર એટલે તો કે દેવું, અને દેવું એટલે તો કે ચૂકવવા પાત્ર બાકી રકમ, આપણે ચૂકવવાની બાકી છે એવી રકમ. કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે શાખ પર વ્યવહાર થાય એટલે કે ઉધાર, તો દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય. દેવાદાર લેણદારનો સંબંધ કેવી રીતે ઊભો થાય? તો કે એક અહીંયા આપણે છીએ, સામે કોઈ વેપારી છે અથવા ગ્રાહક છે. તમે વસ્તુનું વેચાણ કરો છો તો સામેવાળી વ્યક્તિ શું કરશે? ખરીદી. હવે તો કે તમારે આ વ્યક્તિ પાસેથી રૂપિયા મળવાના બાકી છે. શાખ પર વ્યવહાર થયો એટલે મળવાના બાકી છે, એટલે તમારું શું થાય? લેણું. તો એ વ્યક્તિ તમારા માટે શું બને? દેવાદાર. આ વ્યક્તિનું જોવા જઈએ, આ વ્યક્તિ માટે, આ આપણા માટે વિચાર થયો. હવે આ વ્યક્તિ માટે જોવા જઈએ તો એના માટે શું થાય? તો કે એણે પૈસા કેવા બાકી છે? તો કે ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી છે એટલે એનું શું થયું? દેવું થયું. તો એ આપણે એના માટે શું બનીએ? લેણદાર બનીએ. આ કોના માટે વિચાર્યું? ગ્રાહક માટે. આપણે આપણા માટે ગ્રાહક છે એ દેવાદાર છે, દેવાદાર માટે આપણે શું છીએ? લેણદાર. એટલે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય ક્યારે? તો કે ઉધાર ખરીદ વેચાણ કરવામાં આવે ત્યારે. એટલે દેવાદાર અને લેણદાર યાદ રાખવા માટે આ બે શબ્દો આવી રીતે યાદ રાખી શકાય. દેવાદારો એટલે લેણું, લેણું એટલે મળવાની બાકી રકમ, અને લેણદાર એટલે દેવું, ચૂકવવાની બાકી રકમ. ત્યાર પછી આગળ શબ્દોની અંદર જોઈએ. આવક. સામાન્ય રીતે આપણે કોઈ પણ પૈસા આવે એટલે આપણે એવું કહીએ કે આવક છે. ધંધાની અંદર આવક કોને કહેવાય? તો કે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામે નાણાં મળે તો તેને આવક કહેવાય. તમે ધંધાની અંદર કોઈ પણ વ્યવહાર કરો છો અને એ વ્યવહારના પરિણામે તમને જો નાણાં મળે તો એ આપણા માટે શું કહેવાય? આવક. એટલે અહીં વ્યાખ્યા લખીએ. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામે નાણાં મળે તો તેને આવક કહે છે. કોઈ પણ વ્યવહાર કરવામાં આવે અને વ્યવહારના પરિણામે જો આપણને પૈસા મળે, નાણાં મળે તો એને શું કહેવાય? આવક. હા, આમની અંદર વેચાણનો સમાવેશ થાય નહીં. તમે વેચાણ કરો છો, બદલામાં તમને જે નાણાં મળે છે આવક નથી, એ વેચાણ છે, કારણ કે સામે તમે માલ આપો છો. આમાં એવા વ્યવહારો જોવાના છે કે જેમની અંદરથી તમને નાણાં મળતા હોય પણ માલનું વેચાણ થયેલું હોય નહીં. માલના વેચાણ સિવાયના વ્યવહારો. માલ વેચવામાં આવે તો એક વેચાણ થાય, પણ એના સિવાયના વ્યવહારો. તો આવકના બે પ્રકાર છે.
એમની અંદર જોવા જઈએ તો પહેલો પ્રકાર છે મૂડી આવક અને બીજો પ્રકાર છે મહેસૂલી આવક. આ બે પ્રકાર, મૂડી આવક અને મહેસૂલી આવક. તો હવે એમની અંદર આપણે પહેલો શબ્દ જોઈએ મૂડી આવક. મૂડી આવક. મૂડી આવક એટલે શું? તો કે મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થતી આવકને મૂડી આવક કહેવાય, કે જેનો લાભ છે આપણને લાંબા સમય સુધી મળવા પાત્ર હોય. મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થતી આવકને મૂડી આવક કહે છે, જેનો લાભ લાંબા સમય સુધી મળવા પાત્ર હોય છે. એવી આવકો કે જેનો લાભ આપણને લાંબા સમય સુધી મળતો હોય. લાંબા સમય સુધી મળતો હોય એટલે તો કે 1 વર્ષથી વધારે સમય માટે લાભ મળતો હોય. 1 વર્ષથી વધારે સમય માટે આપણને લાભ મળતો હોય. અને મિલકત વેચાણથી પ્રાપ્ત થતી આવકો. મિલકત વેચાણથી પ્રાપ્ત થતી આવકો, તો દાખલા તરીકે અહીં આપણે એવું લખી શકીએ, જમીનનું વેચાણ, કોઈ પણ મિલકતનું વેચાણ, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, વાહનોનું વેચાણ કરવામાં આવે તો એનો લાભ આપણને લાંબા સમય સુધી મળે. કારણ કે રકમ છે થોડીક વધારે મળેલી હોય. આમ તો ખર્ચ કરીએ તો તરત જ પતી જાય, પણ સામે જો કોઈ મિલકત ખરીદવામાં આવે તો પાછો લાભ લાંબા સમય સુધી મળતો હોય. એક જ વખત મળવાપાત્ર હોય. મૂડી આવક છે એ વારંવાર મળવાપાત્ર હોતી નથી. એક જ વખત મળવાપાત્ર હોય અને એનો લાભ લાંબા સમય સુધી મળે એમ હોય, એવી આવકોને શું કહેવાય? મૂડી આવકો. આની અંદર હજી એવું કહી શકાય, શેર કે ડિબેન્ચર બહાર પાડવા. શેર કે ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો એ પણ એક મૂડી આવક છે. જો કંપનીઓ ઘણી બધી છે, બધી કંપનીમાં પોતાના જ પૈસા રોકાયેલા હોય એવું જરૂરી નથી. તમને એમ પૂછવામાં આવે કે રિલાયન્સ કોની છે, તો તમારો જવાબ હોય અંબાણી પરિવારની, મુકેશ અંબાણી. હકીકતમાં એની નથી. હા, એનો હિસ્સો છે એમાં વધારે છે, પણ આ છે ને જોઈન્ટ સ્ટોક કંપની છે. જોઈન્ટ સ્ટોક કંપની એટલે તો કે શેર ધરાવતી કંપની. શેર ધરાવતી કંપની હોય એમની અંદર ઘણા બધા શેર હોલ્ડરો હોય. શેર હોલ્ડર એટલે તો કે જેમણે શેર ખરીદેલા છે એવી વ્યક્તિ. જે વ્યક્તિએ શેર ખરીદા છે એ વ્યક્તિ કંપનીનો શેર હોલ્ડર ગણાય. શેર હોલ્ડર છે એ કંપનીના સહમાલિકો છે. શેર હોલ્ડરો છે ને એ કંપનીના સહમાલિકો છે, એટલે એ માલિક જ ગણાય. પણ કેટલો? તો કે એને શેરની સંખ્યા પૂરતો મર્યાદિત. આખી રિલાયન્સ મારી ના કહેવાય. હું એમ કહું મારી પાસે રિલાયન્સના શેર છે તો રિલાયન્સ આખી મારી ના ગણાય. મારી પાસે જેટલા શેર છે ને એટલા પૂરતો હું માલિક ગણાવું. તો આવી રીતે તમે તમારી કંપનીના શેર કે ડિબેન્ચર બહાર પાડો છો તો એના કારણે તમને પૈસા મળશે. કારણ કે સામેવાળી વ્યક્તિઓ છે એ શેર ખરીદશે. શેર ખરીદશે એટલે તમને શું થશે? આવક થશે, પૈસા મળશે. તમે તમારી મિલકતનું વેચાણ કરો છો એવી જ રીતે શેરનું વેચાણ થાય, ડિબેન્ચરનું વેચાણ થાય. ડિબેન્ચર છે ઉછીની લીધેલી રકમ છે. તમે જાહેર જનતા પાસેથી ડિબેન્ચર બહાર પાડી અને ઉછીના નાણાં મેળવો છો તો એ તમને આવક થવાની છે. પણ આ આવક છે ને એનો લાભ લાંબા સમય સુધી મળવા પાત્ર છે અને એક જ વખત મળવાની હોય એવી આવકોને
શું કહેવાય? મૂડી આવક. આનાથી ઉલટું બીજો પ્રકાર, આવકનો બીજો પ્રકાર શું? તો કે મહેસૂલી આવક. તો મહેસૂલી આવક શું હોય? તો કે જે આવકનો લાભ ટૂંકા સમય માટે મળવાપાત્ર હોય અને વારંવાર મળતી આવકને મહેસૂલી આવક કહેવાય. મહેસૂલી આવક વ્યાખ્યા લખીએ. જે આવકનો લાભ ટૂંકા સમય માટે હોય અને વારંવાર મળતી આવકને મહેસૂલી આવક કહે છે. જે આવકનો લાભ છે એ ટૂંકા સમય માટે મળતો હોય અને વારંવાર મળતી આવકને કેવી આવક કહેવાય? તો મહેસૂલી આવક કહેવાય. દાખલા તરીકે વારંવાર કઈ આવક મળે? તો કે મળેલ ભાડું, દલાલી, કમિશન, વ્યાજ, આ બધી આવકો કેવી છે? તો કે વારંવાર મળે. હવે આ બંને વચ્ચે આપણે જોઈએ મૂડી આવક અને મહેસૂલી આવક. સામાન્ય રીતે તમારી પાસે કોઈ એક મકાન છે. હવે આમાંથી બે પ્રકારે આવક મેળવી શકાય. જો તમે મકાન વેચી નાખો, મકાનનું શું કરો? વેચાણ કરો, તો વેચાણના પરિણામે તમને પૈસા મળશે, પણ એને વેચાણ કરો ને એટલે જે રૂપિયા આવે ને એને શું કહેવાય? મૂડી આવક. આ કેટલી વખત મળશે? એક વખત. તમે મકાન વેચી નાખ્યું એટલે મકાન વયું ગયું, હવે એમાંથી તમને કાંઈ લાભ મળવાપાત્ર છે નહીં. સામે તો કે હું તમને એમ કહું આ મકાનને તમે ભાડે આપો તો એમાંથી જે આવક મળશે ને એને કહેવાય મહેસૂલી આવક. અને આ આવક છે ને કેવી રીતે મળશે? વારંવાર, દર મહિને ભાડું મળવાપાત્ર છે. હા, રકમ ઓછી હોય, નાની રકમ મળે, પણ તમને વારંવાર મળવાપાત્ર છે. એટલે આનો લાભ છે ને એ ટૂંકા સમય માટે ગણાય. શા માટે? તો કે ભાડું છે ને એ દર મહિને મળે. તો એક વખત ભાડું તમને મળ્યું, એનો લાભ એક મહિના પૂરતો જ સીમિત છે. નવો માસ ચાલુ થશે, નવો મહિનો ચાલુ થશે એટલે નવું ભાડું મળશે. પણ જો તમે મકાનને એકવાર વેચી નાખ્યું તો એ આપણું મકાન હવે કહેવાય નહીં, એટલે પાછું કઈ બીજી વખત એને વેચાય નહીં. એક વખત વેચાણ થઈ ગયું એટલે આપણા માટે કેવી આવક થઈ ગઈ? મૂડી આવક. પણ તમે એને ભાડે આપો ને તો આવક વારંવાર મળે, ને વારંવાર મળે એટલે આપણી આવક ચાલુ જ રહેશે, એટલે એને કહેવાય મહેસૂલી આવક. આ મૂડી આવક અને મહેસૂલી આવકની અંદર બે તફાવત તમે યાદ રાખી શકો. આ લાભ છે એ લાંબા સમય સુધી મળે મૂડી આવકમાં, મહેસૂલી આવકનો લાભ ટૂંકા સમય માટે મળતો હોય છે. મૂડી આવક છે એક જ વખત મળે, જ્યારે મહેસૂલી આવક છે વારંવાર મળે. મૂડી આવક છે મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય, જ્યારે મહેસૂલી આવકો છે એ નાના નાના કામમાંથી મળે. મળેલ ભાડું, તમે કોઈ મિલકતને ભાડે આપો છો તો ભાડું મળશે. દલાલી, તમે કોઈ પણ વસ્તુની દલાલી કરો છો, દલાલ તરીકે કામ કરો છો તો દલાલી વારંવાર તમને મળવાપાત્ર છે. કમિશન, કમિશન એજન્ટ તરીકે તમે જો કાર્ય કરતા હોય, કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તો કમિશન તમને વારંવાર મળવાપાત્ર છે. વ્યાજ, તમે કોઈ રકમ છે એ વ્યાજે આપેલી છે, કોઈને લોન સ્વરૂપે આપેલા છે નાણાં, તો એનું વ્યાજ પણ તમને દર મહિને મળવાપાત્ર છે. અથવા તો બેંકની અંદર પૈસા મૂકેલા છે તો દર 3 મહિને, દર 6 મહિને કે વર્ષે તમને વ્યાજ મળવાપાત્ર છે. તો આવી જે વારંવાર મળતી આવકો છે એને શું કહેવાય? મહેસૂલી આવકો. અને એક જ વખત મળે એને શું કહેવાય? તો કે મૂડી આવક. ચાલો
આ આવકના બે પ્રકાર થયા, આવક અને આવકના બે પ્રકાર. હવે આવી જ રીતે આપણે આગળ જોઈએ 22મો શબ્દ ખર્ચ. આવક મળે એટલે કે નાણાં મળે છે એને આપણે શું કહીએ છીએ? આવક. તો એવી જ રીતે ખર્ચ. ખર્ચ એટલે તો કે નાણાં ચૂકવવામાં આવે. નાણાં ચૂકવવામાં આવે તો એને શું કહેવાય? તો કે ખર્ચ. પણ ધંધો ચલાવવા માટે રોજબરોજ જે કાંઈ રકમો ચૂકવવી પડે એ આપણા માટે શું બને? ખર્ચ. આગળ થોડી વાર પહેલાં આપણે આગળના લેક્ચર્સની અંદર વાત કરી હતી કે ભાઈ તમે ખરીદી કરો છો, બજારની અંદર શોપિંગ કરવા માટે જાઓ છો તો આપણે એને ખરીદી કહીએ છીએ. ધંધા માટે એ ખરીદી નથી, એને ખર્ચ કહેવાય. આપણે બજારની અંદર જઈએ છીએ, જે જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદીએ છીએ એ આપણા માટે ખર્ચ છે. તમે કોઈ મિલકત ખરીદો છો અથવા તો કોઈ એવી ચીજ વસ્તુઓ ખરીદો છો કે જેનો આપણે ઉપયોગ કરવાનો છે. તમે જો વેચાણના સંદર્ભમાં વસ્તુની ખરીદી કરો તો એને કહેવાય માલ. એટલે માલની ખરીદી થાય તો એ ખરીદી ગણાય નામામાં, નહીતર એને શું ગણવું પડે? ખર્ચ. આપણે ધંધાની વાત કરીએ છીએ એટલે ધંધો ચલાવવા માટે જે રોજબરોજ ચૂકવવી પડતી રકમો છે એને કહેવાય ખર્ચ. ધંધો ચલાવવા માટે રોજબરોજ ચૂકવવી પડતી રકમ એટલે ખર્ચ. ધંધો ચલાવવા માટે તમે જે રૂપિયા ચૂકવો છો એને શું કહેવાય? ખર્ચ. ખર્ચના બે પ્રકાર છે. જેવી રીતે આવકના બે પ્રકાર છે એવી જ રીતે ખર્ચના બે પ્રકાર, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. ધંધો ચલાવવા માટે જે કાંઈ ખર્ચાઓ કરીએ છીએ એમાંથી બે ખર્ચ, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. જેવી રીતે મૂડી આવક અને મહેસૂલી આવકની વ્યાખ્યાઓ આપણે જોઈ એવી જ રીતે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. તેમની અંદર સૌપ્રથમ પહેલાં આપણે જોઈએ મૂડી ખર્ચ. મૂડી ખર્ચ એટલે શું? તો કે જે ખર્ચનો લાભ લાંબા સમય સુધી મળતો હોય અને ખર્ચ કરવાના પરિણામે મિલકત પ્રાપ્ત થતી હોય. આના કરતાં ઉલટું, મૂડી આવકમાં શું હતું? તો કે મિલકતના વહેંચાણમાંથી પ્રાપ્ત થતી આવક, અને જેનો લાભ છે કેવા સમય સુધી મળે? લાંબા સમય સુધી. અહીંયા એવું થશે, લાભ લાંબા સમય સુધી મળે અને મિલકતના વહેંચાણમાંથી પ્રાપ્ત થતી આવકને ખર્ચ, આવકને મૂડી આવક કહેવાય. પણ જો ખર્ચ કરવો હોય તો મિલકત પ્રાપ્ત થાય એટલે કે મિલકતની ખરીદી કરવામાં આવે. એટલે અહીંયા વ્યાખ્યા લખીએ, જે ખર્ચનો લાભ લાંબા સમય સુધી મળતો હોય અને ખર્ચ કરવાના પરિણામે મિલકત પ્રાપ્ત થતી હોય તેને મૂડી ખર્ચ કહે છે. ખર્ચ નો લાભ કેવા સમય સુધી મળે? તો કે લાંબા સમય સુધી, અને મિલકત પ્રાપ્ત થાય તો એવા ખર્ચને મૂડી ખર્ચ કહેવાય. તમે એક વખત ખર્ચ કરી નાખો ત્યાર પછી વારંવાર ખર્ચ કરવાની જરૂરિયાત રહેતી નથી. દાખલા તરીકે તો કે મિલકત પ્રાપ્ત થતી હોય એટલે કે હું અહીં એવું લખી શકું, મકાનની ખરીદી, વાહનોની ખરીદી. આ એક વખત ખર્ચ કરવાથી લાભ કેવા સમય સુધી મળશે? તો કે લાંબા સમય સુધી. દસ્તાવેજ ખર્ચ, ગોઠવણી ખર્ચ,
મકાન ખરીદું તો મકાનનો લાભ આપણને કેવા સમય સુધી મળશે? લાંબા સમય સુધી. એકવાર ખરીદી લીધું પછી આપણું છે, કાયમી માટે આપણે એનો ઉપયોગ કરવાના છીએ. એની સાથે સાથે તો કે દસ્તાવેજ ખર્ચ, મકાન ખરીદીએ તો દસ્તાવેજ કરવો પડે. પણ દસ્તાવેજ કેટલી વખત કરવાનો? તો કે એક વખત. આપણા નામે મકાન થઈ ગયું પછી એનો ખર્ચ વારંવાર કરવાની જરૂરિયાત છે નહીં. એક વખત આપણે એના કાગળિયા ડોક્યુમેન્ટ્સ બધાય તૈયાર કરવા પડે. તો ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીએ અને આપણા નામ ઉપર જે મકાન થાય એના માટે જે ખર્ચ કરીએ એને શું કહેવાય? દસ્તાવેજ ખર્ચ. તો આ કેટલી વખત કરવાનો? એક વખત. એવું તો નથી કે ભાઈ હાલો મકાન ખરીદ્યું તો દર 3 મહિને નોંધણી કરાવવા જવાની, આ મારું મકાન છે, આ મારું મકાન છે, એનો દર 3 મહિને ખર્ચ કરવાનો. એવું થશે નહીં. એક વખત તમે ખરીદી લીધું પછી એ તમારું જ છે. ગોઠવણી ખર્ચ. તમે કોઈ પ્લાન્ટ, યંત્રો, મશીનરી ખરીદો છો તો એનો ગોઠવણી ખર્ચ છે એ તમારે કેટલી વખત કરવો પડશે? તો કે એક વખત. વારંવાર ખર્ચ કરવાની જરૂરિયાત હોય નહીં. હું તમને એમ કહું કે તમે ધારો કે ઘર માટે એસી ખરીદ્યું કે દુકાન માટે, ઓફિસ માટે એસી ખરીદ્યું, તો એસી ખરીદ્યા પછી ગોઠવણી કરવા માટેનો ચાર્જ કેટલી વખત ચૂકવવાનો? એક વખત. દુકાનવાળો આવે, એસી ફિટ કરતો હોય, એસી ફિટ કરી જાય, એના માટે જે કાંઈ ચાપડા, નટ બોલ્ટની જરૂરિયાત પડે એ બધું એક વખત લેવાનું. એક વખત એસી ફિટ થઈ ગયું પછી એનો લાભ આપણને કાયમી માટે મળવાપાત્ર છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એ ખરાબ ન થાય ત્યાં સુધી. દરરોજ તો એવું નથી કરવાનું કે આજે એસીનો ટાઈમ પૂરો થઈ ગયો, હવે આપણે જરૂરિયાત નથી, ચાલો સંકેલીને મૂકી દો. કાલ તો કે પાછી જરૂરિયાત પડે પાછું ફિટ કરો. શક્ય છે નહીં. આવું શક્ય છે નહીં. સામાન્ય એક વાત કરીએ કે સીલિંગ ફેન ખરીદો. સીલિંગ ફેનની ખરીદી કર્યા પછી એને લગાવવા માટેનો, ગોઠવણી કરવા માટેનો ખર્ચ કેટલી વખત થાય? એક જ વખત થાય. પછી તો એ પંખો ચાલવાનો જ છે, સ્વિચ ચાલુ કરીએ એટલે. તો એ આપણા માટે એક જ વખત ખર્ચ થશે. ખરીદીનો ખર્ચ એક વખત થશે અને એનો ગોઠવણી ખર્ચ છે એ પણ કેટલી વખત થશે? એક જ વખત થશે. તો આવા જે ખર્ચાઓ કરવામાં આવે એને કહેવાય મૂડી ખર્ચ, કે જેનો લાભ છે એ આપણને લાંબા સમય સુધી મળે, વારંવાર ખર્ચ કરવાની જરૂરિયાત રહેતી નથી. મિલકત પ્રાપ્ત થાય. તમે ખરીદી જ એવી વસ્તુની કરો છો, મકાન, વાહનો, પ્લાન્ટ, યંત્રો, મશીનરી, ફર્નિચર, આવી જો કોઈ ખરીદી કરવામાં આવે તો એ આપણા માટે ખર્ચ છે. હકીકતમાં આપણે એવું ખર્ચ નામાની પરિભાષામાં કહીએ. હકીકતમાં કાંઈ વાહન ખરીદીએ ખર્ચ થયો, પૈસા વપરાઈ ગયા, પતી જાય, પણ એની સામે આપણને મિલકત મળે છે, જેનો લાભ છે આપણને લાંબા સમય સુધી મળવાપાત્ર છે. હા, વાહન ખરીદ્યા પછી એની અંદર જે પેટ્રોલ દર વખતે નાખવું પડે. તમે બાઇક ખરીદો છો તો બાઇક ખરીદ્યા પછી એક વખત પેટ્રોલની ટેન્ક ફૂલ કરાવી લઈએ પછી વારંવાર ચાલ્યા જ કરશે? નહીં, એ ખલાસ થઈ જશે. ખલાસ થઈ જશે એટલે પાછું પુરાવાનું, તો એ તો વારંવાર પુરાવવું પડશે. તો એ પેટ્રોલ માટેનો ખર્ચ છે ને, એ ખર્ચ કેવો ગણાય? મહેસૂલી ખર્ચ ગણાય. કારણ કે એક વારંવાર તમારે રિપીટ કરવાનું છે. એસી ખરીદું, ફિટ કરવાનો ખર્ચ, ખરીદવાનો ખર્ચ એક વખત, ફિટિંગ કરવાનો ખર્ચ એ કેટલી વખત? એક વખત. પણ એનું જે લાઇટ બિલ આવશે એ દર 2 મહિને આવશે જ. તો એ વારંવાર ખર્ચ થાય છે એટલે એને કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચની વ્યાખ્યા આપણે જોઈએ. મહેસૂલી ખર્ચ. તો મહેસૂલી ખર્ચની વ્યાખ્યા જોઈએ તો કે જે ખર્ચનો લાભ ટૂંકા સમય માટે મળતો હોય અને વારંવાર કરવા પડતા ખર્ચને. મહેસૂલી આવકમાં શું હતું? તો કે લાભ ટૂંકા સમય માટે મળે અને વારંવાર મળતી આવક. એવી જ રીતે જે ખર્ચનો લાભ ટૂંકા સમય માટે મળતો હોય અને વારંવાર કરવા પડતા
ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે. એક વખત ખર્ચ કરવાના પરિણામે આપણને જો લાભ લાંબા સમય માટે મળે તો એ મૂડી ખર્ચ છે, પણ એક વખત ખર્ચ કરીએ ને ટૂંકા સમય માટે જ લાભ મળે તો એને કેવો કહેવાય? મહેસૂલી. દાખલા તરીકે પગાર. તમે કોઈ કર્મચારીને નોકરી પર રાખો છો તો એને પગાર ચૂકવવાનો તમારે. ક્યારે ચૂકવવાનો? તો કે દર મહિને. એક માસનું વેતન તમે ચૂકવી દીધું એટલે એક મહિનાનો લાભ મળવાપાત્ર. પાછો પગાર ચૂકવવાનો. દર મહિને પગાર ચૂકવવો પડશે એટલે વર્ષમાં 12 વખત તમારે પગાર ચૂકવવો પડશે. વીજળી ખર્ચ. દર 2 મહિને લાઇટ બિલ આવે. વીજળી બિલ દર 2 મહિને આવે તો 2 મહિને 2 મહિને તમારે ખર્ચ કરતો રહેવો પડશે. ટેલિફોન ખર્ચ. લવાજમ. વર્તમાનપત્રોનું લવાજમ. ટેલિફોનમાં રિચાર્જ વારંવાર કરાવવાનું. ટેલિફોન ઘરે ઓલો સાદો ટેલિફોનના ડબલા આવતા હોય તો દર મહિને બિલ આવે. પોસ્ટપેડ કનેક્શન મોબાઈલનું હોય તો દર મહિને બિલ આવે. નહીંતર રિચાર્જ વારંવાર કરાવવાનું. લવાજમ, વર્તમાનપત્રો, સમાચાર પત્રનું લવાજમ દર વર્ષે વર્ષનું ભેગું લવાજમ ભરવામાં આવે તો દર વર્ષે તમારે લવાજમ ચૂકવવું પડે. સ્ટેશનરી. આ ખર્ચે તમારે વારંવાર કરવો પડે. ધંધો ચલાવતા હોય તો બોલ પેન, ફાઇલો, ચોપડાઓ વારંવાર ખરીદવાનું થાય. મજૂરી. આવા ઘણા બધા ખર્ચાઓ છે. વીમા પ્રીમિયમ છે, રેલવેનું છે, વ્યાજ ચૂકવતા હોય તો ચૂકવેલ વ્યાજ છે, ચૂકવેલ દલાલી, ચૂકવેલ ભાડું, ચૂકવેલ કમિશન. આ બધા ખર્ચ એવા છે કે જે વારંવાર કરવા પડે, જેનો લાભ છે એ તમને ટૂંકા સમય માટે મળવાપાત્ર હોય. તો આવા જે કાંઈ ખર્ચાઓ છે એને શું કહેવાય? તો કે મહેસૂલી ખર્ચ. તો આપણે આ લેક્ચર્સની અંદર ટોટલ 8 શબ્દો જોયા, જેમની અંદર દેવાદાર અને લેણદારો. યાદ રાખવા માટે દેવાદાર એટલે લેણું, લેણું એટલે મળવાની બાકી રકમ, લેણદાર એટલે દેવું અને ચૂકવવાની બાકી રકમ. ત્યાર પછી તો કે આવક 3, આવક અને આવકના 2 પ્રકાર, મૂડી આવક અને મહેસૂલી આવક. ધંધા દ્વારા જે વ્યવહાર કરવામાં આવે એના પરિણામે જે રકમ મળે એને આવક કહેવાય. એના 2 ભાગ, મૂડી આવક અને મહેસૂલી આવક. મૂડી આવક એટલે શું? તો કે મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થતી આવક. લાભ છે આપને લાંબા સમય સુધી મળે. મહેસૂલી આવક તો કે જેનો લાભ ટૂંકા સમય માટે મળે અને વારંવાર મળતી આવકો. ત્યાર પછી ખર્ચ, અને ખર્ચના 2 પ્રકાર. ખર્ચ એટલે તો કે ધંધો ચલાવવા માટે રોજબરોજ ચૂકવવી પડતી રકમો એટલે ખર્ચ. ખર્ચના 2 પ્રકાર, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચ એટલે તો કે જેનો લાભ છે એ તમને લાંબા સમય સુધી મળતો હોય અને ખર્ચ કરવાના પરિણામે મિલકત પ્રાપ્ત થાય એને કહેવાય મૂડી ખર્ચ. અને મહેસૂલી ખર્ચ જે ખર્ચનો લાભ ટૂંકા સમય માટે મળતો હોય અને વારંવાર કરવા પડતા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે. એટલે આપણે આ જે 8 શબ્દો જોયા એને વ્યવસ્થિત બુકમાં લખી લેવા અને આ શબ્દોને તૈયાર કરવા. થેન્ક યુ.